પપ્પાનો બર્થડે, એટલે કે 1/6 વાળાના આજે ઘણા લોકોનો બર્થડે છે, તો બધાને મારા તરફથી બધાનો જેને બર્થડે હોય એમને હેપી બર્થડે. અને હેલીના પપ્પાનો બર્થડે છે તો હેપી બર્થડે. થેન્ક યુ. તો આજે શું પાર્ટી કરવાની છે કે નહીં બર્થડેની? આજે કેવું છે કે પહેલાના સમયમાં કોઈ ડેટ નક્કી નહોતી, જ્યારે સ્કૂલમાં ખોટી બર્થડે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું એટલે એડમિશન માટે 1/6 લખાવી દીધું. બરાબર. તો આજના દિવસમાં ઘણા બધા મિત્રોનો બર્થડે હશે, ઘણા બધા. તો અમારા ફેમિલી દરેકને બધાને happy અમારા birthday. યુટ્યુબ ફેમિલી દરેક મેમ્બર માતાજીને હવને સુખી રાખે ને દીર્ઘાયુષ્ય આપે. હેપી બર્થડે. તો આજે હેલીના પપ્પા અમને પાર્ટી આપવાના છે, કેમ કે આજે અમારા 20K પણ પૂરા થવાના છે એવું લાગી રહ્યું છે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી. તો અમે બંને પાર્ટી આજે જોઈએ છીએ, વિચારીએ છીએ, ફિક્સ નથી, પછી કે કહેતા હતા કંઈ કર્યું નહીં એવું નહીં, એમ મૂડ ઉપર જાય જેવો મૂડ. તો જેવી હાજરી મારી, કેમ કે હાજર જ નથી હોતા એટલે વિડીયોમાં બી હમણાંથી ઓછા જ આવે છે. સવારથી જાય છે તો સાંજે આવે, બપોરે જમવા બી નહીં આવતા. તો જન્મો જન્મ રે આપણ રે સુજોડા જોડજો. છોડવાના નથી. છોડવાના નહીં, આ બાંધીને રાખવાના છે. તો આજ કંઈક ફરવા લઈ જાજો, સન્ડે બી છે, તમારો બર્થડે બી છે, અને ટાઈમ જ નહીં હોતો એમને અમને ક્યાંય લઈ જવા થોડી માટે તબિયત વીક છે. કે ફરવા નથી લઈ જતા, કેમ કે હોતા નથી અમને લોકો એકલા જવું ગમતું નથી, એટલે પછી ચલો try એવું કરીએ. રહેવાનું ચાલવાનું, બીજું તો શું. બેબુ છે ને આપણો બેબુ તને ગમે ત્યાં લઈ જાય છે. પછી આપણે અહીંયા માટીની તવીમાં મસ્ત ગરમા ગરમ ભાખરી બની રહી છે, અને હેલીના પપ્પાને આવી કાઠિયાવાડી ભાખરી બહુ ભાવે છે. તો આજે બપોરે આપણે બનાવી છે ભાખરી. આ છે ને મોટા લોટની ભાખરી બનાવી છે, તો જો કેવી મસ્ત લાગે છે, એકદમ કડક અને ક્રિસ્પી. આવી ગયા જમવા? યા ગરમી બહુ લાગે ને? બહુ ગરમી છે યાર, ખતરનાક ગરમી છે, રહેવાય એવું નથી. સાચી વાત છે, પણ શું આ કરશું. ગરમીમાં ખરેખર બધા સાચવીને રહેજો, પાણી પીતા રહેજો. ઠંડુ કે ફ્રીજનું કે માટલીનું? નહીં, માટલીનું પીવાનું. તમે તો ફ્રીજનું પીવો. ફ્રીજમાં ભરતા જ નથી આપણે, માટલી મૂકેલી જ છે. જો તો તમે હું નહીં મૂકતી એટલે રાડું નહીં પાડતા નહીં, કે ઠંડુ પાણી નહીં મૂકતી. જરૂરી છે પણ માટલીનું જ પાણી પીવાનું. પાણી પીવાનું. શું કેવું? જે હેલ્થ માટે સારું છે. તો જો આજે તમારી વાહ. પસંદની ભાખરી બનાવી. ચલો લો, પકડો, કાઠિયાવાડી. જમી લો, પછી બેસી જાઓ. યસ ગાઈસ, બહુ ભૂખ લાગી છે. ગાઈસ જલ્દી આવી ગયા તમે આજે. ગરમી બહુ પડે આપણી છે. કોલેજ હારી નહીં ગુડિયા? ના ગરમી પડે છે ને તો એવું છે. બહુ ગરમી લાગે છે મને. ગુલ્લી વાળી ઘરે. હા, શું કહો છો? શું કહો ગુલ્લી છો? મારીને ઘરે આવતી રહે છે એની. હું શિયાળામાં ને નથી આવતી, પણ ઉનાળામાં મને બહુ જ ગરમી લાગે છે. એવું છે? એના કશો વાંધો નહીં, તમારા માટે પોતું રહેવા જ દીધું આપણે. હમ. તો પોતું મારવાનું જ છે તમારે. જો વિશ્વા. તો શ્રીખંડ આવી ગયો એમ વિશ્વાસનો? યા શ્રીખંડ સબ્જી એન્ડ ભાખરી. યા ખાઓ. એલીને બહુ ભાવે છે ને જો. રાજભોગ મારો ફેવરેટ છે. મને શ્રીખંડ નહીં ભાવતા. એલી ખાય છે બહુ. મને નહીં ભાવતા. તને નહીં ભાવતો લે તો હું ભાખરી શીખું છું. પકડ. અને જો એલીના પપ્પા આપણે ને માટીની તાવડીમાં ભાખરી, અને એમને આવી ભાખરી ભાવે છે, ભરેલી. મને કડક ને ભરેલી. માટીની તવીમાં જ ભાવે હો. મને તો એમ કે તમે કઈક શાક લઈને હા લાય ને પંજાબી સબ્જી લાય દેખ. તો ઘરે બનાવી છે. અરે પંજાબી બનાવ્યો જો. આની અંદર પેલી સેવ લાવ. મમ્મી સેવ આપ. કઈ સેવ? રતલામી? નહીં સાદી. આલુ સાદી સેવ નહીં. આલુ સેવ છે. આલુ ને રતલામી બે જ ઓપ્શન છે. તો ચાલશે આપણે વિધાઉટ. રતલામી સારી લાગે. ગાઈસ અત્યારે અમારા હેલી બેન બનાવી રહ્યા છે મમ્મી માટે ચા. તો સાંજની ચા અમારી હેલી જ બનાવે છે, ક્યારેક સવારે બનાવે છે, પણ સાંજે તો હું એની જોડે જ બનાવડાવું છું, કેમ કે એના હાથની ચા મને બહુ ભાવે છે. ચા બહુ મસ્ત બનાવે છે. શું કહેવું તમારું? આવી જાવ ચા પીવા. હવે ચામાં જાય છે दूध. बस 2 जन की चाय बनाने का बोलती हूँ, लेकिन वो 3 लोग की बना देती है. મને થોડું નથી. થોડું બનાવતા નથી આવડતું એમ? એવું છે? ઘરે જ બની જાય છે. કઈ વાંધો નહીં.
પી જવાની. બનાવું છું એ માટે ચણાચોર બનાવે છે. ઓકે, ચલો તો આપણે થોડું પાણી પી નાખીએ. તો ચણાચોર ગાડેલું જ પડી છે, તો હેલીબેન બનાવશે ચણાચોર એમના માટે. અને આપણે ગરમાટીમાંથી પાણી નીકાળી અને પી લઈએ, ઠંડુ ઠંડુ પાણી. ચાલો, તમે જુઓ છો અમારા ઘરમાં કોક આવી છે, દરવાજો ખખડ્યો છે, હવે ખબર નથી કોણ આવી છે. फिर से थैली लेके आ गए, दोपहर में भी लेके आए थे और शाम को लेके आए दूध मिल्क. अमूल दूध पीता है इंडिया, है ना. तो चलो जल्दी जल्दी फ्रिज में दूध मूकी दो और પછી हम लोग जाते हैं घूमने के लिए, ठीक है ना एली बेन? बताओ क्या આગળ? દુલ્હારી તો દેખા, આ તો ખાલી લોકો બતાવે છે. હા હા, પણ હવે આપણે તો મેરેજ પતી ગયા. જ્યારે જોતી હતી ત્યારે નથી ને. હે, હવે શું કામનું લંકા સોનું શું કરવાનું? હવે દિવાળી આસપાસ કોકને આવશે, નહીં આવે? તને મજા આવે. હું તો કહું આપણા કુટુંબ ના હોય એટલે આપણા ઘર જેવા જ હોય ને યાર. હે, પણ એ સિટીના મેરેજ તો સાચી વાત છે, પણ ગામડામાં જવું પડે ને. અમે લોકો મામાના મેરેજ કરીશું તો બહુ મસ્ત કરીશું. મામાના મેરેજ લો તો ટાઈમ લાગશે પણ સારા થશે. તો પણ બંધ કરી દે ને. તો ગાઈસ અહીંયા મમ્મી કપડાં વાળી ગઈ છે. यस, तो हम लोग ऐसे कपड़े बांटते हैं, देखो ऐसे कड़ी करते हैं, क्योंकि ઘણા લોકો વોર્ડરોબમાં કેવા ગોટાળા હોય છે, એટલે મને કપડાં જેવા તેવા વારવા ગમતા નથી. આપણે કપડાં હે ને આ રીતના જ વારવાના, એટલે ઇસ્ત્રી કરાવવાની જરૂર ના પડે. અમુક લોકો તો ખાલી આમ ડૂચા વારીને મૂકી દેતા હોય છે કપડાના, ખબર છે ને. આપણે ભલે કામમાં મોડું થાય પણ કામ સારું કરવાનું, ક્લીન એકદમ ચોખ્ખું કામ. ઓકે, કરી લો તો. જો તે તારા પપ્પાના કપડાં પણ આવા જ વાળવાના, ટી શર્ટ. કોઈને લાગે નહીં કે આ લોકો. અને મોજા હું કઈ રીતના વારું ખબર તને? તો પહેલાં આમ કરવાના, તો બીજો મોજો આમ કરવાનો, પછી એને બંને ભેગા કરી દેવાના આ રીતના, પછી એને આમાં ઓસીકું બનાવવાનું, પછી આ રીતના. એટલે આમાં મોજાની પેર મળી જાય, એક મોજા ખોવાય નહીં, છૂટા ના પડે. ઓકે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો કેમ છો તમે લોકો? મજામાં જ હશો. અને યસ, તો આજે હું વ્લોગિંગ કરી રહી છું કેમ કે આજે હું જઈ રહી છું હંગરી ટુ મારા ફ્રેન્ડ સાથે. તો ચલો હું ત્યાં જઈને તમને બતાવું. હા, બસ.
coming. Most favorite and never before story and the cast. Shubh Chintak is in our nearest theatres, as Mansi said. Believe me, અત્યારના સૌથી મોટા શુભ ચિંતક એન્ટરટેનમેન્ટ માટેના લઈ થાય થિયેટરમાં જઈને. That was तेरी दीवानी दीवानी तूने क्या कर डाला मर गई मैं ओ देहाती तू है तो हम तू है तो कि तेरे बिना सो नहीं सकती किसी के ફ્રેન્ડ જોડે તો મસ્ત મારા માટે આવી લેસ વાળું પર્સ લાવી છે તો મને તો બહુ જ ગમ્યું. કેટલું ફાઇન લાગે છે અને એમાં તો આ લટકન બહુ ગમે. નાઈસ લાગે છે ને? મસ્ત છે. હા. એટલે જ મેં લીધું. તો થેન્ક યુ હેલી. અને વેલકમ. તમને લોકોને કેવું લાગ્યું એ પણ કમેન્ટમાં બતાવો છો. મને તો બહુ જ ગમે છે, જો નાઈસ લાગે છે. કંઈક ફરવા જઈએ ને તો આપણા એક જોડી કપડાં બી આવી જાય, કંઈક પિકનિક જેવું કરીએ ને તો આને લાગે બી સારું, હે ને? મસ્ત લાગે છે. બે કલર હતા એમાં એને મને મારા માટે ઓફ વ્હાઈટ લાવી છે. યસ. પણ સારું